નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અચલગચ્છના પ્રિયંકર સાગર તથા જૈન મુનિ પૂર્ણચંદ્ર વિજયનો પાવાગઢ તીર્થમાં ચાતુર્માસિક પ્રવેશ યોજાયો। દર રવિવારે સંસ્કાર શિબિરનું કરાશે આયોજન। આજે ગોગંબા ચોકડીથી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાવાગઢ તથા ઇન્દ્રપ્રદેશના વિવિધ જૈન સંઘો તથા પધારેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભારે ઉલ્લાસપૂર્વક વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી પૂર્ણચંદ્ર વિજયજી, અચલ ગચ્છાધિપતિ કલાપ્રભ સાગર સમુદાયના જૈન મુનિ પ્રિયંક સાગર વિજયજી, ગચ્છોદય સાગર તથા અશોક રત્ન વિજયજી મહારાજનો પ્રવેશ પાવાગઢ તીર્થમાં થયો હતો। આ કાર્યક્રમ માટે સ્પેશિયલ સંગીત મંડળી અમદાવાદ ખાતેથી બોલાવવામાં આવી હતી, જેને ચાંપાનેર અને પાવાગઢના રાજમાર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું। ત્યારે આ પ્રસંગે વોકમેન ઓફ ઇન્ડિયા તથા વહુ વિશ્વામિત્રી અભિયાનના ડૉક્ટર રાજુભાઈ ઠક્કર, પાવાગઢ તીર્થ સ્કૂલના સંચાલક કેવલ શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ, જૈન પાઠશાળાઓ ચલાવતા રમેશભાઈ બારિયા, અશોકભાઈ પંડિત સહિત અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં ગુરુદેવના સામૈયામાં જોડાયા હતા। નમસ્કાર દર્શક મિત્રો, આજે પાવાગઢ તીર્થની અંદર જે શ્વેતાંબર ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય છે અને પરમાર ક્ષત્રિય જૈન સમાજ આના આંગણે એક ચાતુર્માસનો પ્રસંગ છે અને ચાતુર્માસ પ્રવેશ માટે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અને ગુણોદયના જે પ્રિયંકર સાગર મહારાજ સાહેબ છે, કલાપ્રભ સાગર સુરીજી મહારાજ સાહેબ જે અચલ ગચ્છાધિપતિ છે, એમની આજ્ઞાથી અહીંયા પાવાગઢ તીર્થમાં ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને આજે મહારાજ સાહેબનો પ્રવેશ છે। આપણે મહારાજ સાહેબને પૂછીએ, જૈનોમાં સાહેબ ચાતુર્માસનું શું મહત્વ છે એ જરા બતાવો। આજના દિવસે પાવાગઢ તીર્થધામના આંગણે હજારો ને લાખો ભક્તો જ્યારે કહેવાય છે શક્તિની ઉપાસના અને આરાધના અને દર્શનાર્થે આવતા હોય ત્યારે એકમાત્ર તળેટી વિસ્તારની અંદર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની સંસ્થા એટલે કે પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ પાવાગઢ શ્વેતાંબર જૈન તીર્થ અને પૂજ્ય ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજા જગતચંદ્રશ્રી મહારાજ સાહેબને એક આશીર્વાદ અને પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા ચાલતી આ સંસ્થા અને એમના વર્તમાન માર્ગદર્શક પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ, એમની સાથે અચલ ગચ્છના મુનિવરોનો પણ સાથે સાથે ચાતુર્માસ પ્રવેશ। કયા મહાત્માનો પ્રવેશ છે સાહેબ આજે? આજના દિવસે પરમ પૂજ્ય સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ સાથે સાથે પ્રિયંકર સાગર મહારાજ સાહેબ અને એમની સાથે મુનિ રાશિ ગચ્છોદય સાગરજી મહારાજ અને અશોક રત્ન વિજયજી મહારાજ સાહેબ એ આદિઠાણા 4નો પ્રવેશ ચાતુર્માસ પ્રવેશ થઈ રહ્યો છે। જૈનોમાં ચાતુર્માસનું જેમ હિન્દુ ધર્મમાં પણ જેમ મહત્વ છે તેમ જૈન ધર્મ પણ ચાતુર્માસિક આરાધના અહિંસાની દ્રષ્ટિએ હિંસા કોઈ પણ જીવની ન થાય, ચાતુર્માસમાં જીવ હિંસા વધારે થઈ જતી હોય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય એના માટે જૈન સાધુઓ 4 મહિના એક જ જગ્યાએ રહી કરી આરાધના, સ્વાધ્યાય, ભક્તિ સ્વાધ્યાય આદિ કરતા હોય છે અને વર્તમાને શ્રી સંઘોની અંદર પણ આરાધના કરવા અને કરાવવાની પરંપરાઓ છેલ્લા કેટલાક યુગોથી વર્ષોથી ચાલી રહી છે। ત્યારે એ પ્રવૃત્તિઓ દરેક સંઘોની અંદર ભારત વર્ષના હજારો જૈન સંઘોની અંદર સાધુ સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતો, ગચ્છાધિપતિઓ ચાતુર્માસો કરતા હોય છે, તેમ આ વખતે અહીં પંચમહાલ જિલ્લાની અંદર ઇન્દ્રદીન સુરી મહારાજના ઉપકારથી આ કોઈ ઇન્દ્રપ્રદેશ વિસ્તાર કે જેની અંદર મહારાજ સાહેબે 60-70 વર્ષની જે જહેમત લઈ કરી અને જે કાર્ય જૈનત્વની ભાવનાઓ રાખી છે એ ભાવનાઓને સવિશેષ કહેવાય છે પ્રતિકરણ થાય એ નિમિત્તે ચાતુર્માસ ગાળવા માટે અમે સૌ પર પૂર્ણચંદ્ર વિજય મહારાજની એક ભાવનાથી અહીં આવ્યા છીએ। બોલો જીને શાસન। Subscribe now and press the bell icon. Never miss an update.